નમસ્કાર મિત્રો, ઓનરેબલ કેરલા હાઈકોર્ટ દ્વારા એક કેસની અંદર મર્ડરનો જે ચાર્જ છે એને કન્વર્ટ કરી અને વોલન્ટરી કોઝિંગ હર્ટનો ચાર્જ ઇમ્પોઝ કરતા એ વ્યક્તિના જે સેન્ટેન્સ છે એને રિડ્યુસ કરી દીધી અને એમાં એવું હેલ્ડ કર્યું છે કે જો માઇનર ફાઇટ્સ થાય એની અંદર એ વ્યક્તિને કિલ કરવાનું એટલે કે મર્ડર કરવાનું જો નોલેજ અથવા તો ઇન્ટેન્શન ન હોય અને એ વ્યક્તિ પોતાની પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશનના કારણે એ વ્યક્તિનું ડેથ થાય છે તો એની અંદર 302 નો ચાર્જ નાખી શકાય નહીં એવું હેલ્ડ કર્યું છે. કારણ કે એ વ્યક્તિ જે સામેવાળા જે ફાઇટિંગની અંદર જે માઇનર ફાઇટની અંદર એ લોકો ઇન્વોલ્વ છે એમને ખબર નથી હોતી કે આ વ્યક્તિ જે છે આ પ્રી મેડિકલ કન્ડિશન્સ આ પ્રકારની છે અને આ પ્રકારના ઇન્જરીથી આ વ્યક્તિનું ડેથ થઈ શકે છે. ઇન એબ્સન્સ ઓફ નોલેજ ઓર ઇન્ટેન્શન ટુ કિલ when there is a pre-medical conditions અને માઇનર ફાઇટ હોય તો એની અંદર 302 નો ચાર્જ જે છે સસ્ટેન થઈ શકે નહીં એવું હેલ્ડ ઓનરેબલ કેરલા હાઈકોર્ટ દ્વારા આ કેસની અંદર કરવામાં આવ્યું છે. અને એમાં એવું હેલ્ડ કર્યું છે કે minor assault resulting in death due to pre-existing medical condition cannot be treated as a murder in absence of intention or knowledge and accordingly altered the conviction of the 8 accused from murder to voluntary causing hurt. The court on evaluating the evidence held that essential ingredients એટલે પાછું એ પણ કહ્યું કે essential ingredients એટલે આમાં culpable homicide જે છે not amounting to murder એના પણ essential ingredients satisfy થઈ શકે નહીં અને એ હેલ્ડ કરતા 302 નો જે ચાર્જ છે એને કન્વર્ટ કરી અને વોલન્ટરી કોઝિંગ હર્ટનો ચાર્જ ઇમ્પોઝ કરેલો છે. એટલે ઓનરેબલ કેરલા હાઈકોર્ટનું કહેવું એવું છે કે જો માઇનર ફાઇટ થઈ હોય એની અંદર કોઈ વ્યક્તિને મારવાનો એટલે મર્ડર કરવાનો જો નોલેજ અથવા તો ઈરાદો ના હોય અને કોઈ પ્રી મેડિકલ કન્ડિશનના કારણે એ વ્યક્તિનું ડેથ થાય છે તો એની અંદર 302 નો ચાર્જ લાગી શકે નહીં. એ જજમેન્ટનું જે સાઇટેશન છે હું કમેન્ટ બોક્સની અંદર લખી દઉં છું. જય હિન્દ, જય ભારત.